હેડો હેડો આમ હેડો શું છે હા હેડો લ્યો અમાર તો કર્યાવાળી કરી તમે જો હીરા ને આવતા હીરા ઘેર તો ઓલ્યો વઠવા એને માનવ ભાત લઈને જવાનું અલા હેડો કમી શું કોમ છે આપણે મોટો મોટો નું કોમ છે કી હા બા જવા દઈને માન ભાત લઈને હા જા છોકરા ઘેર હા રાખતા હારજો એટલે ભારો આમ તો ક્યાં થતો રે ભારત હાલ તો હોય ઉભો તો નહીં આમ તો બહુ તાળી જ દી પાંચ અમાર છોકરો બે ચોક ગયા આખો તો એવું હોય ચોક ની હેડા ખરા પ્લાન બનાવ્યો છે કોક બે ને પ્લાન બનાવ્યો લાગે છે તમે કોમ કરો હા હાથ દાવા નાખો તો હું હાથ દઉં તમે હેડો ખાલી તમારે ઘેર તો અમે ડાયરેક્ટ એકલા થઈને શું કરાવીએ બે હું આવું તરત પાછો ના સેટિંગ થાય તમે ચેક સચ્ચી છો તો હવે તો હું ના ઘેર અમાર છે કે બે રે મારા પીછે કના ફાઈ બે અમે કેવું થાય ખબર છે પેલા ના કેતા હુના ઘેર કૂતરો મોટી જો તો હાથ દાવ તમે તો હાથ દાવ હું શું કરતો હાથ દા આવશે તમે કરે હાથો આવશે આ પુત્રાય હડો એક અંદર ફોન કરશે આજે આખો તારા પાડો બધું થાય હોય હેડો એ જઈને વાત હડો આ મોમો એટલે જા મારે ગોતવા નીકળવું પડે છે તો દેખાતા નહીં હોય તો કસારીમાં નહીં જોઈ ટ્રેન છે ફરતા છીએ ઓય વરે કેને આબુ મારા કાકા ગોતવા આવ્યા છે મોમો ને થાય કે મારા કાકો ને બધા કરશે હોય હું જાઉં ઘેર માં કોમ થયો અને તું નક્કી જોઈને આવ્યો ઓય કણે જા પેલા કચા કાકા ને ઘેર જાય એ જાશે સારું હેડ તાર જોતા જો હેડો પૈસા લેવા ચેડે પેલા તો આવું ચેડે કોકના ઘેર આપણને જાતે શું લાજ આવે છે એટલે કુકરું શાનું છે ભાઈનું ઘર છે દુશ્મન નું ઘર કહેવાય આ તો મારા તો મોય નહીં કાઢો મોય કાઢવા છે ના ના હવે કાઢો તારે તારે કોઈ હુનર નહીં મટી અરે કાટકી પર આવી ગયા ઘર તો જોવો તમે ઘર તો જોવો જોયું જ છે બધું એ ઘર જોયું હોય દોઢેમાં તું છું ના તમે સામે પડ્યો સાચી વાત હેડો હેડો જટ હેડો પૈસા લઈ આલું તમને ખાવ રે હોય એમને કમ્પ્લીટ કરી દીધું છે કમ્પ્લીટ કરી દીધું પણ પૈસા આલજો કમ્પ્લીટ કરીને બીજું શું ભાઈ બેહવાન મંદિરમાં ના બેહાડો એ બહાર ભાઈ સામુ પાતે થોડું ઓહ તારે તો એને કઈ કામ કરો પાથરવત નહીં ડાયરેક્ટ બેહવા લે આ હોય રાસ એના ભાઈ બેહો લે ડાયરેક્ટ ભાઈ આજે મને આવતા રહો હમણાં નવે ગોદડા થી તે અલ્યા આવો ગોળવો ના હોય બધા ભાઈઓ ભેગા છે પાછળ પાછળ તારા ગોળલો પર ભાઈ જેટલી કિંમત તો નહીં અને પાથર લો તો હમા પાછળ કીધા એટલે વાથી જેવો પાથરમાં હોય તમે કાકા લે એમ ના કરો ઓમ બેવાજો મત બોલો ઓય ગોળાયું કરો તમે કેવી તું બેહું બેહો એવી રીતના બેહો આજે મને બેહો તમે તમ તાર આલુ પડે છે તમે બેહો બેહવાન તમારે કેવી રીત થવું જોવા ઓ ચાલશે આ પાછળ જાવ ના છોટા પાછળ છે તારો બાપે એવો જીવ્યો સાચી વાત છોકરો તો જીતો છે આર્યો ખરાબ છે ઈ ખરાબ જમસમ ઠીક છે આનો દોડો કરો તું ઘોડા એવું ને ઓય બેહો જો ફુંદે આવો કે આવો ફુંદે તો શીખે તેમ લે આ બેઠા ભાઈ હવે છોકરાઓને બેહી તું નાઈ કરવાનો છે યાર આવી રીતના બેહો છો આવી તો બેગ કામી તો ના શું તું કો હડો કેમ શું હતું તમને ખબર હોય ઉગાવ હડો ઉગાયેલું નહીં જા હવે તમે ઓયના પૈસા શેતના લીધા હોય તો આલવાના છે શું કરવાનું છેલ્લી વાત તો પેલી હીરી પૈસા જો લીધા હજી આયા નહીં અલા પણ તમે પૂરી હમરી વાત કરો શેતરના નહીં લીધા પૈસા તો અભલાના પૈસા કહી ગયા યાર હું ભૂલી ગયો આલવાના પૈસા ધબલાના પૈસા હજી આયા નહીં હા અને 25 લાખ રૂપિયા મારે હમણાં લેવાના છે એના ફ્રેન્ડ કેટલા 25 લાખ 25 બતાવજો સોપડો 25 લાખ ચોકર લખેલા બતાવજો 25 લાખ આ તો દાદુ કા આખો ઉડ સોપડો ભરેલો જ છે આર્યો તમે જોજો મારા ભણાય છે શું આ ભાડો એક તો મારા માથામાંથી વાજેલું હતું ઈ 25,000 રૂપિયા ટોટલ થી આ પાઘડી આ નહીં લખેલું ટોટલ 25,000 આ વાસો પેલું વાસો આશું લખેલું છે વાસો એ આ માથું ફૂટી ગયું નહીં જોવાનું પાઘડી પડી ગઈ હતી પેલું 25,000 રૂપિયા તમે 25 લાખ રૂપિયા હોય આલ્યા છે 25,000 આ નહીં લખેલા તમે શું ના ના પછી 25 લાખ રૂપિયા કીધી છે બદના આલ્યા છે હવે પૂછવું છે 25 લાખ રૂપિયા આલ્યા એમ તમે 25 લાખ રૂપિયા હું આલ્યા છે પણ જીવિત ના આલ્યા ખબર છે કેવી રીતના
પચીન પસાન હોન બહીન રીતના લઈ ગયા છે અને દારૂ પી પી કર્યો છે. પણ જો તમને કહું હા એની ઉંમર ગણવા દો ને હા. અને તમે 25 લાખ રૂપિયા આલ્યા હોય ને પસાર ફોન લીધા હોય ને તો આયા મરી ગયા હોય. ઠીક છે 21 વાર તો ઉંમર જ છે. 21 વર્ષે પણ પૂછો એ નહીં કોઈ કણ ઘેર રહેવા આવતા હોત ના દાડી અને શું કરતા તમે તો વિતારીને દારૂ પીતો તો આ 25 લાખ નો જ પીધો હોય છે. વ્યાજ થાય કે ના થાય અમે લાવીએ તો કોઈ મફત આલે અમારી શું દારૂ પૈસા પૈસા 25 લાખ નો ના પીધો હોય આજે પીધો હોય 25 લાખ નો હોય ને ભીધો તો ના હોય એ કદાચ અમને ખબર પડે છે પણ હું તમને શું કહું છું ખબર છે શું કહો છો 25 લાખ રૂપિયા તો નહીં જ તમે આલ્યા. આ શું બોલો ભગવાન માથે રાખીને તમને ખબર છે નોને મેલી છે ગોબરી અંગા છે. ઓય ડોશી મેલી દે તો કહેતા નહીં. દુસી મેલી હેચું ધૂનતા ધૂનતા આવજો તને ઢોલે વાગતા હે પજે પડશે પણ બીજું પગે પડે ના કે બે દાડા વાળી કેમ પણ એમ વર્તા છે. કાકા હા પણ બે ડોસી હતી બે હતા ને પેલા થઈ ગઈ આજે આ તો આ મેલમેલ કરે છે આખો દાડો એ આમાં તારે આપણા હમ મેલમેલ કરે છે આખા ગામમાં બોલે છે ડોસી દીદી પાસે બોલતી આપણે નહીં બોલું તો આજે જેવું છે એવા ભાગનું આપણે અહીંયા ભાગનું આવું છે હા શું છે હા પણ આપણા હાથના પૈસા તો આપણે લેવા પડશે કે હાથના તો લેવાના જ શીખતા જી જીવા તો હસી પાર જી જીવા તો હસી આપણે તો પેલા પોસ્ટ તો એક્સ્ટ્રા સળા હોય સળા ઉપર પેલથી વધારે બોલેલા હારા પાછા તોડતે તોડતે જેટલા તું એટલા હારા હા એ બોલો હાસુ બોલો હેડો તમે હાસુ બોલો બીજી વાત છોડો. શું કા તું લશે આપણે બોલજે લ્યા બોલ આપણે બોલ. ની તમારે હિસાબ કરતા સારું આવડે તમે બોલો ને મને તો ના પોકવા દે યાર હિસાબ તો હું કર્યો ઘણા કર્યો પણ તું પેલો ખંગડીને બોલ પેલો કે આટલો થાય છે કીધું ખરું 25 લાખ થઈ હતી 25 લાખ નથી થતા હજી હાસુ બોલજો પછી ધૂળતા ધૂળતા આવશે તો કોઈ તમારો હાથ ઝાલવાનો નથી. ઘેર દુખાવા તમને કહેતા અને ડોશી ની જોડે સોળા પાછી આખા ગામમાં બોલે છે હાલે અને બીજી નવી છે ને એ ચેડમેલ છે બીજી 2 લાખ ભૂલી જવા 23 લાખ રૂપિયા આલી દેજો હળો કેટલા 23 બે ભાઈ અસલ રાજી થાય ને મારું કેવું શું છે ખબર છે કે અસલ હમીરચા ભાઈના જે કાયદેસર પૈસા આવે ને એ તમે હાલ દો ને તમે કદાચ 20,000 કે 25,000 જે આલ્યા હોય ને એ તમને યાદ આવી છે. બાકી તમે ડાયરેક્ટ આયા એટલા બધા બથડા ભાઈ હાવીને લઈ રહ્યો નહીં સમજ્યા. જો આ શું કહી ગયો 20 લાખ રૂપિયા છે કેટલા 20 લાખ રૂપિયા ચોય હાલવાના નહીં તમે 25,000 રૂપિયા છેલ્લે હાલવાના 25,000 નું વ્યાજ હાલવાનું છે. ઓહો એટલે 25,000 ના ખાલી કુવત કર્યા છે શું અમે ખાલી ઉપવાસ કર્યા છે શું કર્યું છે એટલા પૈસા આલ્યા ને એટલો તારો બીજો તો મરી ગયો શી કરી એવી તો ખબર પડે ને. આટલી ઘર તો મોહની હોત તો તમારે ક્ષેત્ર ખાલી 25,000 નું ખાલી કમાતું થઈ રહ્યું છે કનું તમારું વિડીયો વાયનું વીઘો છે અમારે વિગો હાવ પડતર પડ્યો તો અહીંયા ને પણ તમે કાયદામાં આવો બીજી વાત છોડો ના કે ભયમ હવે અમે તમને કહું તમને ભયમ બાપ બેટા ને વર્તવાના નથી. ના તો 4 લાખ કે 5 લાખ રૂપિયા આવે પણ અમે તો પૈસા હાલ કર્યા જ જી ખાલી પૈસા ઘણા હતા શું કરવાના અમે પડ્યા ઘરમાં હારિયા ના કરતા આપવા હારા ઊંધે હવે વહીને તો માથું ચડાવ્યું તમે કોઈ સમજાવજો વહીને મગજ ઓય. કામ નથી કરતું. આ તલે પણ હવે હું શું બોલું ખબર છે અરે તો પેલી ચાઇના પાછા હિસાબ કરો એવી વાત સાચી. આપણને તો કોઈ ખબર જ નહીં પડતી આમાં. બે ભાઈ છે ને ભાઈ નું છે સમજી નાલજો તમને હોય એના ખાલી એમનો બાપા આલેલું છે એને પડ્યું હતું એટલે અને તમે ધણી થાઓ નહીં. ભાઈ હોય કે ભાઈ હોય કોઈની લાસાની હેડ જ ના અત્યારે જમાનામાં ખબર તો છે પણ આખા ભાઈનો વિશ્વાસ નહીં કરતો એટલે શું તા અમે કલ્યાણ આવ્યા તમારા પાસે આ મરશે તો બધું અંકલ લઈને જાય કોના આંગા કશું આપવાનું નહીં. તમે છૂટી આવજો અમે જો મને હોય કર્મ ને અલ્યા તું નામ નહીં હાલવી હું શું કહું ખબર છે હા. આપણે આ આજીવન ચૂલ્યા રાખે સાચી વાત જે લ્યા કરવો હોય ને તો આજીવન કરી તમે ના કરો હજુ કહેતા જ નહીં. છૂટી આલો ને એના ને એના ઘરમાં અમને ખબર પડશે અમને જો અમને એમ નથી દેવું તું ખાઈ જાય એવું? એકરા માતાને ભણાયું તું ડોશી ભણાવી છે એ ગોબરી ની તો ડોશી મારે કે મોને કે મારી ડોશી ના માને તું મોને તા બીજું રીબતો હાલો આવશે ઓય. ના હાલત પછી એમ જીદી વગડી જીના ના ટળી કરવા તો આપણે આવડે પસરા તો આ ડોશી એવી છે કુવામ પરી નાતી ના પૂછવાનું છોકરાને ખબર છે આ તરાકા તો કે લ્યા કો કે ના કમણા વાયર વાયર હમણાં કોઈ ઘરમાં હમણાં ખોજી ખા હાલ્યા પડશે તું હારી ગયો કે આપણે ઓય. નથી તું હરામનું એક તો લ્યા પણ 20 લાખ તો સી પાછો હાવ જીવ આ તો પેલા તો 25,000 રૂપિયા જ ગઈ ખાલી 25,000 વચ્ચે હવે કઈ નહીં આપણે પેલા 18 લાખ રૂપિયા લઈ લો છેલ્લે 18 થાય તમને કહું 18 લાખ હવે નહીં હાલવા આ ગરીબ છે તારે ઘર વ્યવસ્થિત છે ને એને ઘેર સાપડું છે હોય છોકરા રગડી થી કોના હમું તાચી અને સમજી અને 18 ને હાલો 10 લાખ રૂપિયા તને હાલું એનું વ્યાજ લઈ લેજે એમ કરીને 18 લાખ રૂપિયા મળી જાય રેડી આ વને અમારે પેલું કેવું તું બાઈક કેતો એમડી લાવવું છે તો મને લઈ આલતો રૂપિયા જેમ જેમ ભેગો કર્યો છે હું 10 લાખ રૂપિયા લ્યો ઈ જે ભેગો કરે એમ શું કરે વધો નહીં તો હવે શું થાય ભાઈ ગણી ને પૈસા તું પાછા બીજા આલી દે તો આપણે
છે હા હું શું કહું ખબર છે કોકી તમારા ભાગમાં 25 લાખ તો બે ભાઈના ભાગમાં આવે છે બરાબર તો 18 લાખ તો પેલા માગે છે તમારે વધે શું છે આ જીવન એમ કર્યું છે ને? તો એ તો તમારે વર રાખવી પડે કે આપણે એમાં રહેવાનું નહીં તો આ જો આજે- મારી વાત સાંભળો 25 લાખ માંથી તમારે છે ને ચેલા ભાગમાં 12.5 લાખ રૂપિયા તમારા ભાગમાં આવે તો 18 લાખ તો પેલા લાલવાન નીકળે તો તમારે ચેડે વધે છે હોમાં ભરવાના છે હા આ જીવન જતા રહે એટલે ઝઘડો જ છે ઝઘડો કરવાનો જ છે આપણે 12.5 પૂરા લેવાના એવું ને? હોય તો અત્યારે તો કોઈ નહીં પણ મોડા બાદ હા હો સારું તમારા પૈસા તો આવી કે ના આવી એ 2 નંબરની વાત છે. પેલો કોઈ મગજ મૂલ્ય એમ લાગતો, પૈસા તો આવશે કાયદેસર. પેલો કોઈ મગજ મૂલ્ય એમ નહીં, પણ એ તો વધો ને નાસી નાસી સુધરી જાય રહ્યો અને આલી જે રૂપિયો એની રાશિ કે તો ડોશી લાવશે અમે. પણ હું શું કહું છું, હા આપણે કાલે આ ગ્રાહક ની મિલત ખબર છે હું કેવા હોય યાની બાપને કોક રાજી કરી નાલો તો એ કોક રાજી થાય. તો કોઈ વધો ને પૈસા આવે લાલ જેવું પૈસા આવી તાણી 25 લાખ માં 2 લાખ છે ને. એવું એમ હવ કશો પૈસો ભાઈ બે કોઈ નહીં પાડે રહ્યા. શું વાત છે હવે માથા ભારે જ બળવાન છે. એમ હવ આ તો તમે બેઠા એટલે ખાલી મોન રાખો એટલી કરાવે ને મુંજાઈ. હા ના ના રાજી કર્યું. હવ ગોમમાં વાપરવાના જ છે, હારા કોમમાં તો વધારે વાપરવાના છે. જો હેડો તો આપણે તાર હેડ છે, હવ હેડો તાર હેડો હેડો પેલા વાર પૂછો જ ખરા અમે ભમરો ફરજ છે મને આખી જિંદગી થી ભમરો ફરાવો ને આ જન્મ તારનો રાત દાડો ઊંઘ્યા જ જબી એ અમે કાકા મોઢે ચડાયો ને મારું કરવાનું છે 12મું જીવતે. હવે હું તમને શું કહું છું, હવે વધી આપણે હેડો જાવું છે ધોપલો, એક વાર ધોપલો જોવા. હવે અરે ધોપલો કરે છે ચમ ચમ મકાનો છે, અડધો તમારો મોય આવશે, આખો ઈવન મોય છે કે આખો તમારો મોય છે. એ તો શું બધું અમારે બોલવું, અમારે તો ચારે ચાર આવ્યો જ ને તો હારું તો મોફત ના લાવી જવા પડે. આખું ઉકેડીને પછી આવી જાય ને આવત તમે આપણે ધંધા આવશે કે આજે કોમ કર ને આપણે શું કામ કરું વહેલા ઉઠાજો અને ધોબલા વચ્ચે ચેડો કરીને નાખવાનો. મારે અમે ક્ષેત્રમાં ક્યાં નાખ્યો દેવા ખબર છે ને? તાત્કાલિક ચેટો નાખ એટલે કઈ નાખશે. એ તો મેં આવે એટલે એટલું થાય પણ આપણે મેં નહીં લાગુ. આપણે શું કરું આખું ટેન્કર લાઈન ભૂગીને આખું પલાળી નાખવું, થોડી ધરવાઈ નાખવું. ખેતર જ બીજું બતાવો તારે ખેતર તો આને ખબર છે એમ હોય તો પેલું આપણા વાળું બતાવે, આપણા વાળું બતાવે ના મેળા તો એની પાસે હેડો હમણાં ઈ જા એટલે દૂધનું પાણીનું આ પાણી ધોબલામાંથી 10 દાડા ભીધા છે મને. એવું ઓય અને પી નહીં જા, પી ના ભીધામ તો બધું ખોઈ ગયું છે. પણ હવે નહીં પીવું, પૈસા એટલે પીવાનું નહીં. હેડો અને પછી પછી કોક દાડો થોડું લઈ રહ્યા. હેડો આ સા મેલા આ નહીં પીવું. તારો સાફ પીવાતો છે એમ એમ તને ધોપલા લઈ જાઓ. હેડ ઉભો થા. ઘેર હું આવું તરત પાછો આવું છું. ઓય લો જઈ વઘાર પર નાખજો ચાલશે. એ બધું કઈ નાખજે તૈયાર. પૈસા લેવા છે કેવો મોકો મળે તો લેડો એય હા તમારે કેવું કે અકલો પર ના ગયા વેતર્યા છે એ ઓગળી કરે ને ઓગળી કાપી નાખ્યો અમને. લે લે કરવી છે લે લે ધાંધાજી, તું ધાંધાજી તને પૈસા લેવા આવ્યો છું, તું પૈસા લેવા આવ્યો છું, મને મારવા આવ્યો છું. ના ના આજે એક રૂપિયો નહીં આલાઈ રહ્યો. તમારા કોઈ નથી ભારો ઓહો ભારો ભારો આમ આગારો કે નહીં રહેવું. હેડો હેડો સંતયો હેડો જા. તું હાથમાં આય તું તું ન કોઈ મરે મરે તું ચીડે લે. ધબલો નહીં કોઈ તો તું નહીં એક આજુ છે ફાઇનલ તું વરાય. ગાલી ખોજી ગાલી એવું? મારવા તને ધબલો નહીં લે, તને તો હું પૈસા આલું છું. આવા ભાઈ ભાઈ આવા તું દુશ્મન થી મારો તું આ દુશ્મન બધું કરવું હતું ને તો મને હાથમાં નતા. પેલા એક મને લડી દી. હીરો હીરો જાહેર કરજો ને તને કોઈ પડે નહીં આવ્યો હમણાં. ઈ તો આપણે જે નક્કી કરી દીધી જો લડાવા તા જ આપણે હેડો 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 કે હેડો. ગત્તુ મહી નાખો તમે સાઈડ પર રહેજો ગત્તુ અને તું નહીં મહિના કો પણ હું નતો બોલે એટલે ફેર હીરો ઉલડીને આવ્યો છે. યારજી આ પ્રોબ્લેમ તમે એક હાલો ઓછો થાઓ, બીજું કઈ નહીં. આ પૈસા મને હેડો. ઊંધાઈ બરી બંને મેસમાં કાઢે હે ઓય હાટું વાળ્યું હાટું વાળ્યું. અરે મારવા ફરે મને લાગે એવું કહો યાને મરી જાવ મારી તમે બે લડત કરી દો પૂછો પાછો ફેર મારા આબુ નહીં આ તમારે કેમ? એટલે તમે હું આવડો મોટો અહંકાર છું તો તમે એ કઈ શરમ ભરમ નહીં. એ લોકો તમારી આમ આબરૂ બીજું છે કે નહીં મારે એવું આજે તમે તો શરમ નહીં રાખતા લ્યા તરત ને તરત મારા પૈસા જોવું જ છે. હેડો
તરત તરત તો એ ધોબલો છે એ તાકાત છે. સાચું ઘણી વાર રહીને આપણે પૈસા તરફ ફટ દેવું હોય કારણ મેલી આપણે તું શું હાલ તને મોલ આજે સાઈડમાં રહેજો ખાલી એને હું પૈસા આલું તમારે શું કરવાનું છે હા બેન લડાવવાનું છે ઈકન જવાન છે પૈસા લેવા એક કામ કરો ને આ રવા દેજો હું પેલો આ રાતે પટાઈ નાખું પેલો કોણ પટાવે પટાવાનો પેલો નથી છોકરો તો રાજી થાય પટાવાનો નથી અત્યારે હવે અંધારું થઈ ગયું અમે એ ધોબલાની કોઈ ખબર પડે નહીં નહીં કના મોય છે ને કના મોય નથી ને એવું કોઈ આપણે ડિસિઝન મળે નહીં એટલે કાલ વહેલું આપણે બપોરના જેડના જાવું ઈ. હા હા જબર કર્યું આજ તો રાતે ફિનિશ કરી નાખો તમે જોવા તને ઊંધો પટાવે એવું તું વરાઈશ તો તું ઊંઝ વાર ચોકન ઊંઘે તો આપણી આબાના નથી ના ના એ તો અમારી બેન વાત છે આ તમારી બેન વાત તો તમે તાર જે કરવું હોય ને બે જણા લડે ને મરી એટલે કાલ જાય જવાનું આપણે કાલ ને કાલ રાજી થઈ ગયા આપણી એક રાતમાં તો બધું થઈ જાય કમ્પ્લીટ એવું હિસાબ બધો રાતે જ હવે થાય ભાઈ તમે જો આવડો તમારા પાપા તમારે કે બરાબર. જા અને યા ખાઈને હારો ઊંઘે હારી જગ્યા ગોતીને અમારે એવડું મોટું ઘર છે ગમે એ તઈ ઊંઘ છે ને તો ખબર તમે પાડકો કે કેટલા ઊંઘ્યા ને તું જાતી છે. અલ્યા, કમર તો ખુલ્લું છે તને ખબર છે કે કૂતરા જેવા છે મેકતો આવશે મેકતો આવે હું અલ્યા, મેં તો- આ મારો બનાસકોઠો આ